હા નિલેશ, પેલો રિયલમી નો નવો ફોન આવ્યો એ કયો આવ્યો? Realme GT7 Pro. હા હા, અને એમાં ડિસ્પ્લે ને કયું? એમાં ડિસ્પ્લે એમોલેડ ડિસ્પ્લે 6.78 ઇંચની ડિસ્પ્લે 120 હર્ટ્ઝની, જે LTPO 8 LTPO ડિસ્પ્લે હોય એમાં. અને બરોબર હાઈ બ્રાઇટનેસ મોડ છે ને એ છે 1600, અને પીક બ્રાઇટનેસ મોડ છે ને એ 6500. બરોબર. એટલે એમાં ફરક શું કે 6500 રહ્યું ને HDR ડિસ્પ્લેને એમ કે વિડીયોને તમે ચેક કરતા હોય તો 6500 સુધી જાય કે, બાકી નોર્મલમાં બહાર કે આઉટડોર કંઈ એમાં રહ્યો હોય ને તો 1600 સુધી પોકે. બરોબર, પણ એમાં એમ કે બાર પેલું બ્રાઇટનેસમાં વધુ ના પડે એમ કે. હા, અને અને આમાં જે પ્રોટેક્શન રહ્યું ને એ ગોરિલા ગ્લાસ 7i આપેલું છે, જે એમ કે સારું કહેવાય. પસરાય કેવું નીચે પડે તો એમ કે વધો નહીં એટલો. અને બીજી એક નેગેટિવ પોઈન્ટ આનો એટલો કે આ પ્રાઇસમાં 2K ડિસ્પ્લે મળવી જોઈએ, પણ .K ડિસ્પ્લે આપેલી. બરોબર, અમુક પ્રોસેસર કયું વિરાજ? અને તો પ્રોસેસર સ્નેપડ્રેગનનો ઇલાઇટ નવું નીકળી જે 2.8 મિલિયન પ્લસનો સ્કોર કાઢે આ ફોનમાં. બેટરી અને અંદર 9800 mAh છે, અને ચાર્જર 120 વોટનું અંગાત આવે, અને ટાઈપ સી અને સેકન્ડ જનરેશનનું આપ્યું અંદર, જે સારું. અને વેઇટ કેટલું આનું? વેટ અને બેટરી ને બધું હેવી હોવાના કારણે અંદર 220 ગ્રામનો વેટ હ. એટલે વધારે જ કહેવાય ને. થોડો હેવી કહેવાય. બરોબર, આમાં કેમેરો કયો આલ્યો અંદર? આમાં કેમેરા પાછળની સાઈડ રિયર સાઈડ 3 આપ્યા કે 50-50-50, ને ફ્રન્ટમાં 16 આપ્યો. જે પાછળ 3 આપ્યા ને એમાં 50માં દરેકમાં સોનીનું સેન્સર વાપરેલું છે, અને જે મેનમાં હોય એમાં સોનીનું IMX 906 વાપરેલું હોય. બીજો એ 3x ટેલિફોટો લેન્સ છે, જે 120 સુધી ઝૂમ કરી શકે તમારે. બરોબર. સાઉન્ડ માટે હું કોઈ નવી વસ્તુ હાલી? હા, સાઉન્ડ માટે આમાં સ્ટીરિયો સ્પીકર આપેલો, બરોબર. પણ આમાં એક વસ્તુ નેગેટિવ કે ડોલ્બી એટમોસનો સપોર્ટ આપેલો નથી આમાં. બરોબર. અને હેપ્ટિક ફીડબેક કેવાનું સારું, એમ કે તમે કોઈ ટાઈપિંગ કરતા હોય તો જે મોટર વાઇબ્રેશન ને એ સારી ફ્લેક્સીફોનની. બરોબર. આ ફોન વિશે થોડી વધુ માહિતી. આમાં IP69 વોટર રેસિસ્ટન્ટ આપીએ, બરોબર. બીજું એક વધારાનું ફીચર એ એડ કર્યું કે તમે અંડર વોટર કેમેરો યુઝ કરી શકો, જે આજ સુધી આવ્યું નહીં, પણ આમાં પહેલી વખત એવું યુઝ કરવામાં આવ્યું. સાચી વાત. બરોબર. પછી આમાં 14 5G બેન્ડ આપેલો, Wi-Fi 7 અને બ્લૂટૂથ વર્ઝન 5.4, અને NFC નો સપોર્ટ આપ્યો, એટલે લેટેસ્ટ બધું આપ્યું. બરોબર. પ્લસ આમાં રેમ રહી ને એ LPDDR5 અને UFS 4.0 સ્ટોરેજ આપેલી, કે જે એના માટે સ્પીડ ને ફાસ્ટ રહે, અને રેમમાં સારું રહે તમારે. અરે ફોન એમ કે ઓવરઓલ હોય કે ગેમિંગ માટેનો? અરે મેન ગેમિંગ ઓડિયન્સને ટાર્ગેટ કરે, એટલે ગેમિંગ માટેનું. બરોબર, તો એની પ્રાઇસ કઈ છે? એની પ્રાઇસ રહી ને 12256. તમે જો કાર્ડ ડિસ્કાઉન્ટ વાપરશો ને તો 3000 કાર્ડ ડિસ્કાઉન્ટ મળશે, જે 57000 પડશે. અને 16512 એ તમારે 3000 ડિસ્કાઉન્ટ સુધી 63000 પડશે. હા, એટલે 60000 નો રહ્યો એ 57 પડશે, અને 66000 નો રહ્યો 63 પડશે. બરોબર. તો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા મિત્રોને.